નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા માર્કેટ યાર્ડને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા। આજરોજ તારીખ 25/3/2026 બુધવારના બપોરના 12 કલાકે વાત કરીએ તો તળાજા માર્કેટ યાર્ડમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। તળાજાના ખેડૂતો અને ખેતમજૂરો અને વેપાર ધંધા માટે તળાજા માર્કેટ યાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। માર્કેટ યાર્ડ જેટલું જ સશક્ત અને વધુ વેપારીઓ જોડે તે વિસ્તારના આર્થિક વિકાસ માટે લાભદાયી માનવામાં આવે છે। તેના માટે યાર્ડના પ્રમુખ કાર્યદક્ષ અને નિષ્ઠાવાન હોવા આવશ્યક ગણાય છે। ઉલ્લેખનીય છે કે તળાજા માર્કેટ યાર્ડની ચૂંટણીને 5 માસ વીતી ગયા છે। ત્યારબાદ રાજ્યના સહકાર વિભાગ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક માટે લીલી ઝંડી આપવામાં આવી હતી। આજરોજ તારીખ 25 ફેબ્રુઆરી ને બુધવારે બપોરના 1 વાગ્યે સભ્યો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। તેમાં ખેડૂત પેનલના 10 માંથી 7 સભ્યો ભાજપ તરફી મતદાન કર્યું હતું અને જ્યારે વેપારી પેનલના 4 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। આ ચૂંટણીના પરિણામે માર્કેટ યાર્ડના પ્રમુખ તરીકે વિક્રમસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ તરીકે સૌજીભાઈ ગાંગાણીની વરણી કરવામાં આવી છે। આ નિમણૂક બાદ તળાજા માર્કેટ યાર્ડના વિકાસ અને ખેડૂતોના હિત માટે નવી આશાઓ જાગી છે। મારું નામ ગોહિલ વિક્રમસિંહ ભુજુભા, ગામ માંડવા। આજે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેનની જવાબદારી જે આપી છે તેને હું મારા સૌ ડાયરેક્ટરો સાથે સાથ સહકારથી આ યાર્ડની ખૂબ પ્રગતિ થાય એવી બધાને ખાતરી આપું છું અને ભારતીય જનતા પાર્ટી જિલ્લા, પ્રદેશ અને સ્થાનિક આગેવાનોની હું ખૂબ આભાર માનું છું। ભારત માતા કે સૌજીભાઈ મેસેજભાઈ ગાંગાણી, ગામ રોયલ, ગણેશજીની વેપારી ચેનલની વાઇસ ચેરમેનની જવાબદારી આપી છે તો પૂરા ધ્યાનથી નિભાવશું અને બધાનો સહકાર સાથે યાર્ડને આગળ ધપાવવાનું